ભારત રશિયા અતૂટ મિત્રતા। નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું અન્વી। પુતિન 2 દિવસ ભારતના પ્રવાસે છે। આજે પણ વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ લેવાના છે। સૌપ્રથમ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમને ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન રાજઘાટ પર પહોંચ્યા હતા। ત્યાં ગાંધીજીની સમાધિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। બાદમાં ગેસ્ટ બુક પર તેમને સાઇન પર કરી। અગાઉ રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પુતિનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। ત્યાં તેમની સાથે આવેલા જે પ્રતિનિધિઓ હતા તેમની સાથે દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન મોદીની મુલાકાત કરાવી હતી। તેના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા। આજે સવારથી જ વિવિધ કાર્યક્રમો, વિવિધ મુલાકાતો વડાપ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખની રહેવાની છે। આજે મહત્વપૂર્ણ કરારો, જે 25 કરારો થવાના છે, તેના પર દેશના સૌ કોઈ લોકોની નજર છે, દુનિયાના સૌ કોઈ લોકોની નજર છે। કયા મહત્વપૂર્ણ કરારો રહેશે અને ભારત માટે તે કેટલા બધા મદદગાર સાબિત થાય છે। રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન 23મી ભારત રશિયા સમિટ માટે ભારતની મુલાકાતે છે। આજે તેમના પ્રવાસનો બીજો અને અંતિમ દિવસ છે અને આજે મુખ્ય દિવસ પણ કહી શકાય। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પુતિનની આજે મહત્વપૂર્ણ બેઠક થવાની છે, જેમાં વેપાર, સંરક્ષણ, ઉર્જા સહયોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદનો રશિયન રાષ્ટ્રપતિનો આ પ્રથમ પ્રવાસ છે, જે બંને દેશોના સંબંધોની ગંભીરતા દર્શાવે છે। તો પુતિનને 21 તોપોની સલામી રાષ્ટ્રપતિ ભવનમાં આપવામાં આવી। તેમનું ભવ્ય સ્વાગત થયું। ત્યારબાદ તેઓ રાજઘાટ પહોંચ્યા, ગાંધીજીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી, પુષ્પાંજલિ અર્પણ કરી, ત્યાં ગેસ્ટ બુકમાં તેમને સાઇન પણ કરી। આજે મહત્વપૂર્ણ કરારો જ થવાના છે અને આ સાથે જે દોસ્તીનો નવો અધ્યાય લખાયો છે। વર્ષોથી આ દોસ્તી જોવા મળતી હોય છે, પરંતુ આજે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતને લઈને આ બંને દેશો વચ્ચે નવો અધ્યાય જોવા મળી રહ્યો છે। નવા જ ક્યાંક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ દોસ્તી કેટલી મહત્વપૂર્ણ છે અને અમેરિકાના પેટમાં કેટલું તેલ રેડાયું છે, તે સમગ્ર બાબતે ચર્ચા કરવી છે। સાથે કરારો જે થવાના છે ભારત માટે કેટલા મહત્વપૂર્ણ છે, સંરક્ષણ ક્ષેત્રે કેટલા મહત્વપૂર્ણ છે, તે મુદ્દે પણ વાતચીત કરવી છે। આપણી સાથે બે મહાનુભાવો જોડાયા છે। આપણી સાથે જગદીશ વ્યાસ જોડાયા છે, જેઓ વિદેશ બાબતના જાણકાર છે, અને સાથે લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણા, જેઓ સુરક્ષા સલાહકાર છે। બંને જોડાયા છે। બંનેનું સ્વાગત છે। જગદીશભાઈ, પહેલો પ્રશ્ન આપને કરીશ। જે દોસ્તીનો નવો અધ્યાય લખાયો છે, ઘણા બધા દ્રશ્યો આપણે ગઈકાલથી આજ સુધી જોયા। એ પછી વડાપ્રધાન મોદીએ પ્રોટોકોલ તોડીને એરપોર્ટ પર પહોંચીને તેમનું સ્વાગત કર્યું હોય, ગાડીમાં એક સાથે જોવા મળ્યા હોય, સેલ્ફી લીધી હોય, ડિનર કર્યું હોય, ગીતા તેમને પ્રેઝન્ટમાં આપી હોય, આ બધા જે ચિત્રો જોવા મળ્યા, દોસ્તીનો નવો અધ્યાય કહી શકાય। હાજી, આમ જોવા જઈએ તો રશિયા અને ભારતની સાથેની દોસ્તી ઘણા વર્ષો જુદી છે, 25-50 વર્ષ જેટલી। અને આ પહેલાં પણ આ રીતે આપણા લીડર્સ બધા ત્યાં ગયા હતા, ત્યારે પણ એમની સાથે સારા એવા કરારો અને બધું કરેલું છે। હવે છેલ્લા થોડા વર્ષમાં આપણે જોયું છે કે મોદી સાહેબ અને પુતિન પોતે 2-3 વાર મળ્યા છે, બહુ ફ્રેન્ડલી। અને ખાસ કરીને એમણે જ્યારે ચાઇનામાં ભેગા થયા તે વખતે પણ એમણે બતાવ્યું કે એક સારું છે, એમની સાથે રિલેશન બહુ સારા છે। બીજું કે અત્યારે જે રીતે ભારતની સ્ટ્રેટેજિક પોઝિશન છે કે એક બાજુ અમેરિકા કહેવાતું નારાજ છે, વધારે પડતો ટેરિફ લગાડેલો છે, અને બીજી બાજુ ભારતનો આપણું ટ્રેડિંગ રશિયા સાથે વધી રહ્યું છે। ચાઇના સાથે પણ આપણે વ્યવહારિક સંબંધો નથી એટલા બધા, પણ વૈશ્વિક આ રીતે બિઝનેસ રિલેશન્સ આપણે રાખેલા છે। એટલે આમ જોવા જઈએ તો આ જે દોસ્તી છે એ ખરેખર જેન્યુન કહી શકાય, કારણ કે પુતિન અને મોદી આ રીતે ખૂબ જ વર્ષોથી સાથે છે। અને બીજું કે એમની જે બિહેવિયર છે, એમની જે બોડી લેંગ્વેજ છે, એ ઉપરથી લાગે છે કે ભારત સાથે બહુ જ સારી મિત્રતા છે। આમ મિત્રતા શબ્દ તો બધાય વપરાય છે। ડોનાલ્ડ ટ્રમ્પ પણ કહે છે કે મોદી મારા ખાસ મિત્ર છે, પરંતુ એક એમના બિઝનેસ રિલેટેડ છે કે જો બિઝનેસ હોય તો મિત્રતા છે। અને હવે ટેરિફ 50% કર્યો છે એટલે નારાજ છે ભારત એમને પર। એટલે આ એક રાજકીય એ કહી શકીએ આપણે, પરંતુ રશિયા સાથેના રિલેશન આપણા ખરેખર સારા છે। અને રશિયાએ આપણને સારી એવી મદદ પણ કરી છે। કોરોના વખતે જ્યારે આપણે પરિસ્થિતિ ખરાબ હતી તે વખતે આપણને ઓઇલ, એનર્જી અને એ
ગેસ બંને આપણને ખૂબ સારા ભાવમાં આપેલા છે અને આપણી ઇકોનોમીને સ્ટેબલ રાખી શક્યા છીએ. એટલે તો ભારતે છેલ્લા 5 વર્ષમાં 6 વર્ષમાં પેટ્રોલનો ભાવ કોઈ વધારો કરી શક્યા નથી. જી બિલકુલ સાચી વાત છે અને દ્રશ્યો પણ હાલમાં જોવા મળી રહ્યા છે. દ્વિપક્ષીય બેઠક મહત્વપૂર્ણ મુદ્દા ઉપર જગદીશભાઈ બંને મહાનુભાવો વચ્ચે ચર્ચા થશે ને તેના પર દેશના સૌ કોઈની નજર છે. આપણે આ વિશે કર્નલ સાહેબને પણ પૂછીએ. કર્નલ, જે રીતે આજે મહત્વપૂર્ણ કરારો થવાના છે અને ખાસ કરી ડિફેન્સ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કરારો જ્યારે થવાના છે, દેશભરના લોકોની નજર છે. આ મુલાકાતને લઈને આપ શું કહેશો? સાથે રશિયા યુક્રેન યુદ્ધ બાદનો પહેલો જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો આ પ્રવાસ છે ભારતનો, કેટલો મહત્વપૂર્ણ? આજે રશિયાના પ્રેસિડેન્ટ વ્લાડિમીર પુતિન અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જે રીતે 4 અને 4 તારીખે તેઓ ભારતમાં આવ્યા એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદનો જે 30 કલાકનો એમનો પ્રોગ્રામ છે, એ પ્રોગ્રામ દરમિયાન આજે એટલે કે આજે છેલ્લા દિવસે જે કરારો એની સાથે થવાના છે રશિયા સાથે, એમાંના મુખ્ય જે ઇન્ટર ગવર્મેન્ટલ એગ્રીમેન્ટ્સ 10 કરારો થવાના છે અને કમર્શિયલ એગ્રીમેન્ટ એટલે કે 15 કરારો બીજા થવાના છે. હવે આ કયા કયા કરારો થવાના છે એમની સાથે, એના વિશે હું દર્શક મિત્રોને થોડી જાણકારી આપીશ. સર્વપ્રથમ જે કરાર છે એ વેપાર અને અર્થતંત્ર. વેપાર અને અર્થતંત્રની અંદર હું આપને જણાવવા માંગીશ કે આજે રશિયા સાથે આવનારા 5 વર્ષમાં આપણે એક ટાર્ગેટ રાખેલો છે કે $100 બિલિયન સુધી આપણે 2035 સુધી રશિયા સાથે વેપારો કરીશું એવો એક ટાર્ગેટ નક્કી કરેલો છે. હવે આ ટાર્ગેટને પૂરો કરવા માટે આપણે કયા કયા ક્ષેત્રમાં રશિયા સાથે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરીશું, તેમાંનો સર્વપ્રથમ છે વેપાર અને અર્થતંત્ર. વેપારમાં સૌથી પહેલો મુદ્દો અગર કોઈ આવે તો એ મુદ્દો છે કૃષિ ક્ષેત્ર, બીજો મુદ્દો છે પશુપાલન, ત્રીજો મુદ્દો છે ડેરી ઉદ્યોગ, ચોથો મુદ્દો છે એ ફાર્માસ્યુટિકલ જે મેન્યુફેક્ચરિંગ અને અન્ય જે બીજા 15 મુદ્દાઓ છે એના ઉપર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી છે. અને આજે એન્ડ ઓફ ધ ડે એના ઉપર બંને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રેસિડેન્ટ વ્લાડિમીર પુતિન સાથે ચર્ચાઓ એટલે કે મીડિયા સાથે એના વિશે પૂરી જાણકારી આપવામાં આવશે કે કયા કયા કરારો ઉપર સહીઓ કરવામાં આવી છે. અને બીજો જો ક્ષેત્ર છે એ એનર્જી અને સ્પેસની અંદર આજે રશિયા સાથે આપણે સારો એવો સહકાર છે. સહકારની અંદર આપણે એમ કહી શકીએ કે ઓઇલ, ગેસ, ન્યુક્લિયર એનર્જી અને બીજા અનેક એનર્જી મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવશે. ત્યાર પછી આવનારા સમયમાં યાની કે દ્વિપક્ષીય જે વેપાર છે આપણો એને મજબૂત બનાવવામાં આવશે. અને ત્યારબાદ આપણા ઇન્ડિયન જે સ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ જે લેબર્સ છે એ લેબર માટે રશિયા બેસ્ડ જે એમનો એક પ્લાનિંગ કરવામાં આવ્યો છે, કાર્યક્રમ કરવામાં આવેલો છે, એના ઉપર તમામ પ્રકારની વિશેષ જે ચર્ચાઓ કરવામાં આવશે. અને ત્રીજો મહત્વનો મુદ્દો એટલે કે રક્ષા અને સુરક્ષા મુદ્દાની અંદર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો સર્વપ્રથમ મુદ્દો આવે છે ટ્રાય સર્વિસીસ એટલે કે આર્મી, નેવી, એરફોર્સ સાથે હંમેશાના માટે સહયોગ કરવાનો. એટલે વારંવાર આ ત્રણેય સેનાઓ સાથે, આર્મી સાથે એમની એક્સરસાઇઝ થાય, નેવી સાથે એક્સરસાઇઝ થાય, એરફોર્સ સાથે પણ એની એક્સરસાઇઝો કરવામાં આવે છે. ત્યારબાદ બીજા મુદ્દાઓ ઉપર એટલે કે 2035 સુધીનો જે રોડમેપ તૈયાર કરવામાં આવેલો છે આવનારા 5 વર્ષનો, એના વિશે વિશેષ એટલે કે આધુનિક ટેકનોલોજીની મિસાઇલ, એર ડિફેન્સ સિસ્ટમ કે આજે રશિયા આપણને S-400 આપી છે, એની સાથે સાથે આવનારા સમયમાં ભારતની એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની એર ડિફેન્સ સિસ્ટમમાં સર્વોચ્ચ રહે એના માટે S-500 જે એર ડિફેન્સ સિસ્ટમ છે એના વિશે બી પૂરેપૂરી ડિસ્કશન કરવામાં આવશે અને એગ્રીમેન્ટ ઉપર
સહી સિક્કા કરવામાં આવશે. અને ત્યારબાદ ત્રીજો જે સેક્ટર એની અંદર આવે છે એ મહત્વનો સેક્ટર એટલે કે સબમરીન્સ જે ફ્યુચરિસ્ટિક સબમરીન્સ છે. આ વખતે એના ઉપર ચર્ચાઓ નહીં કરવામાં આવે, પણ આવનારા 5 વર્ષમાં રશિયા પાસે આપણે કઈ કઈ સબમરીન લેવાની છે એના વિશે પણ એમાં ડિટેલ બધી ચર્ચાઓ કરવામાં આવશે. ત્યારબાદ જે આપણે વાત કરી તો એ પ્રમાણે પહેલો મુદ્દો વેપાર અને અર્થતંત્ર એટલે કે વેપાર એમની સાથે લગભગ $100 બિલિયન સુધી થવાની શક્યતા છે. જી બિલકુલ. બીજો મુદ્દો આપણે જે ચર્ચા કરેલી છે રક્ષા અને સુરક્ષા વિશે, અને હવે આવનારા સમયમાં 5th જનરેશનનું જે ફાઇટર છે આજે ભારત પાસે નથી, 4.5 જનરેશન સુધીના ફાઇટરો ભારત પાસે છે. એટલે કે દુનિયા સાથે જો વાત ભીડવી હશે તો તમારે રક્ષા ક્ષેત્રમાં જે એર કેપેબિલિટીઝ તમારી છે એમની પાસે Su-57 છે, અને જે લેટેસ્ટ ટેકનોલોજીના પ્લેન છે 5th જનરેશનના, એ ભારતમાં જ જે ટેકનોલોજી ટ્રાન્સફર ને લીધે ભારત એક તો પોતાની એમ કહી શકાય કે રોજગાર વધારી શકે છે, અને આધુનિક ટેકનોલોજીના જે જહાજો છે એ ભારતમાં જ બને, ભારત એનો ઉપયોગી બની શકે, ભારતના લોકો એના ઉપયોગી બની શકે, જેથી કરીને આપણી જે લાગત છે એના ઉપર ઓછી આવે. તો એ મુદ્દાઓ ઉપર પૂરેપૂરી ચર્ચાઓ કરવામાં આવશે. અને ત્યારબાદ જે આંતરરાષ્ટ્રીય આજે જે સમસ્યા ચાલી છે એ રશિયા યુક્રેન યુદ્ધ, તો એના વિશે બી ડિટેલમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારે ભારત અને રશિયા વચ્ચે જે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ચાલી છે કે આવનારા 5-6 વર્ષમાં પણ એ ચર્ચાઓ ચાલી રહે. આજે જે ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે 23મું વાર્ષિક સંમેલન છે, અને એ સંમેલન દરમિયાન આ તમામ મુદ્દાઓ ઉપર એમની ચર્ચાઓ કરવામાં આવી રહી છે. અને સાથે સાથે ભૂ રાજકીય કે ઇન્ટરનેશનલ જે આપણે કહી શકાય કે આપણે આજે બ્રિક્સના સભ્ય છે, બ્રિક્સમાં 5 દેશો છે, એમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા. ત્યારબાદ બીજા જે એશિયામાં જેટલા મેમ્બર્સ છે, જે હમણાં હાલ એશિયામાં મેમ્બરશિપ હતી ત્યારે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એ સાઉથ આફ્રિકામાં એશિયા સમિટ પૂરી કરવામાં આવી. તો એ દરમિયાન બી આંતરરાષ્ટ્રીય જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓની બધી ચર્ચાઓ કરવામાં આવી. તો આ પ્રમાણે આપણે કહી શકીએ કે આવનારા 5 વર્ષમાં જે પ્રમાણે રશિયાએ 1971ની લડાઈમાં જે અમેરિકાએ પાકિસ્તાનને મદદ કરી હતી અને એના 40 બેડાને 7 બેડા અમેરિકા પહોંચે એ પહેલા રશિયાએ આપણને પૂરેપૂરી મદદ કરી, ત્યારે જ આપણે 1971ની લડાઈમાં વિજય પ્રાપ્ત કરી શક્યા છે. તો અમેરિકાનો 1% પણ આપણે ભરોસો ન કરી શકીએ, અને આજની તારીખમાં 100% આંખ બંધ કરીને આપણે રશિયાનો ભરોસો કરી શકીએ. એની પાછળનું મહત્વનું કારણ હોય કે આટલા વર્ષોથી લાખ જી બિલકુલ. આપણે એ બાબતે વિદેશ બાબતના જાણકાર પાસેથી જાણીએ. જગદીશભાઈ, આપણે જાણીએ છીએ કે અમેરિકા અને ભારતની દોસ્તી છે એ પણ વર્ષો જૂની છે, પરંતુ આ રશિયાની અને ભારતની દોસ્તીનો નવો અધ્યાય જે લખાયો છે, જે દ્રશ્ય જોવા મળ્યા છે, તેનાથી અમેરિકાના પેટમાં કેટલું તેલ રેડાશે? ના, અમેરિકા હંમેશા આ ઉપર નજર રાખી જ રહ્યું છે, અને અમેરિકાએ પોતે રશિયા સાથે જે પ્રતિબંધો મૂક્યા છે, રશિયા ઈચ્છે છે કે એ પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવે. હવે એ લોકોની ઇન્ટરનલ મેટર છે, પરંતુ અમેરિકાને અત્યારે તો સ્પષ્ટ છે કે ભારત બહુ જ મોટું માર્કેટ છે અને એમને એના વિના ચાલે એવું નથી. બીજું જોઈએ તો ભારતને પણ અમેરિકાની બહુ જ જરૂર છે. ખાસ કરીને કહું કે 4.5 લાખ કરોડ રૂપિયાનો આપણો બિઝનેસ છે, એટલે આપણા માટે બહુ મોટો ગ્રાહક છે. હજી રશિયા તો હજી આપણા માટે ઓપન થશે, કારણ કે આપણે ઇમ્પોર્ટ ઘણું કરીએ છીએ રશિયામાંથી, પણ આપણું એટલું બધું એક્સપોર્ટ નથી. અને આ જે કરારો થવાના છે એમાં આપણું આપણા એક્સપોર્ટનું થશે, એમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ અને ઓટોમોબાઈલ્સ પાર્ટ્સ અને ઓટોમોબાઈલ્સનું એક ખાસ પ્રાયોરિટીમાં છે. અને એ સિવાય રશિયાને અત્યારે હજારો માણસો જોઈએ છે એમના રિકન્સ્ટ્રક્શન કરવા માટે થઈને. એટલે એનો મોટો કરાર થશે કે ભારત પોતે આપણે લેબર સપ્લાય કરી શકીએ એમ છે. ભારત અત્યારે આપણે પોઝિશન એવી છે કે 65% વસ્તી
35 વર્ષથી નીચેની ઉંમરના છે. એટલે આપણી પાસે બહુ જ મોટો મેન પાવર છે. એટલે દુનિયાના ઘણા દેશો આ રીતે ભારત સાથે નેગોશિએટ કરે એ સારી વસ્તુ પણ છે. હવે અમેરિકા પોતે અત્યારે હાલત એવી છે કે ટેરિફ વધારે છે માટે થઈને આપણું એક્સપોર્ટને અસર થઈ ગઈ છે અને આપણે જોયું છે કે એક્સપોર્ટ આપણું ડાઉન ગયું છે. બીજું કે અમેરિકા જે પૈસા આપે છે, જે ભાવ આપે છે એ બીજા દેશો આપતા નથી. એટલા માટે આપણે અમેરિકાને કોન્સન્ટ્રેટ કરવું જ પડશે, એના માટે નેગોશિએટ કરતા જ રહેવું પડશે અને એ બિઝનેસ માટે તો કરવું જ પડશે. ભલે ભારત અત્યારે બીજા દેશો સાથે નેગોશિએટ કરી રહ્યા છે, આપણે ઘણા બધા દેશો સાથે કંઈક ને કંઈક વધી રહ્યા છીએ, પરંતુ એક મિડ ટર્મ ટુ લોંગ ટર્મ પ્લાન છે. પરંતુ ઇમિડિયેટલી આપણે જોઈએ તો વર્ષે જે થતું આપણું નુકસાન એના માટે અમેરિકા સાથે તો રાખવું જ પડે એવું છે. એટલે હવે ડોનાલ્ડ ટ્રમ્પ એ રીતે જોઈ રહ્યા છે કે અત્યારે એશિયાના 3 કન્ટ્રીઝ મેઇનલી રશિયા, ચાઇના અને ભારત એક ત્રિપુટી તૈયાર થઈ રહી છે. એ દુનિયાની ઇકોનોમીને બહુ મોટી અસર કરી શકે એવે છે. હવે વાત એમાં ઇનસિક્યોરિટી એ છે અમેરિકાની કે બ્રિક્સ જે રીતે એમણે સેન્કશન કરેલું છે કે આપણે આપણી પોતાની કરન્સી હોવી જોઈએ, એ રીતે થવું જોઈએ. પણ પુતિને ગઈકાલે જ ક્લિયર કર્યું છે કે એની ઉતાવળ કરવાની જરૂર નથી, એણે બહુ એમાં રસ લીધો નથી. એટલે એવું થાય છે કે આ ડોલર વિના ચાલે એવું નથી. હા, અત્યારે ચાઇના એ રીતે તૈયાર કરી રહી છે કે ભાઈ જે ડોલર એ લોકો સ્વિફ્ટ સિસ્ટમથી આખી દુનિયાના ડોલરો એક દેશમાંથી બીજા દેશમાં ટ્રાન્સફર થઈ શકે છે. અમેરિકા સાથે ડીલ ના કરો તો પણ બીજા કોઈ પણ દેશ એકબીજા સાથે કરે છે. જે હવે ચાઇના પોતે પોતાની સિસ્ટમ ઊભી કરેલી છે અને એ એમ કહે છે કે અમે 97% ઓછી કિંમતે અમે કરી આપીશું, ફક્ત 3% અમે એનો ખર્ચો એટલે આપીશું અને ફક્ત 7 સેકન્ડમાં. એટલે જે એશિયાના કન્ટ્રીઝ આ રીતે આગળ વધી રહ્યા છે અને એના માટે થોડી ઇનસિક્યોરિટી ડોનાલ્ડ ટ્રમ્પને ખરી. બીજું કે આપણે જોઈએ છીએ યુરોપના દેશો એમાં મંદી ચાલી રહી છે, ઘણા બધા પ્રોબ્લેમ છે. જર્મનીને છેલ્લા 3 વર્ષથી પ્રોબ્લેમ છે. ફ્રાન્સમાં પણ ઇનસિક્યોરિટી છે, પોલિટિકલી ઇનસિક્યોરિટી છે, અનસ્ટેબિલિટી છે. એટલે આમ જોવા જઈએ તો હવેની જે જનરેશન છે એ આખી એશિયા તરફ વધારે વળશે અને એમાં ભારત, ચાઇના અને રશિયા સાથે આપણે રિલેશન રાખીએ એમાં ખોટું નથી, પરંતુ એટ ધ સેમ ટાઈમ આપણે અમેરિકા સાથે પણ એટલું જ રાખવું પડશે. એ તો ભારત માટે કેટલો પડકાર રહેશે અમેરિકા સાથે પણ સંબંધ જાળવવો આ પરિસ્થિતિમાં અત્યારે જ્યારે આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે? હા, એટલે એ પડકાર તો રહેવાનો જ છે, કારણ કે એને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રાયોરિટી એ છે કે જો ભારત ઓઇલ લેવાનું બંધ કરે તો એમનું, કારણ કે રશિયા પોતે દુનિયાનો બીજા નંબરનો ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રી છે. બીજું કે રશિયાને એક્સપોર્ટ કરવા માટે મેઇન વસ્તુ એમની એનર્જી જ છે, ઓઇલ અને ગેસ એ મેઇન છે. ભલે એ લોકો ન્યુક્લિયર ટેકનોલોજી, ડિફેન્સનું સારું એવું છે, ભારત સાથે બહુ સારા સંબંધો છે, આપણને એ લોકો એમની ટેકનોલોજી આપવા તૈયાર છે, એમની પ્રોસેસ એ જ પ્રમાણે ફ્રાન્સ પણ આપણને ટેકનોલોજી આપવા તૈયાર છે. એટલે ભારતની પોઝિશન અત્યારે બહુ સુપિરિયર છે અને બધા જોઈ રહ્યા છે કે બહુ મોટું માર્કેટ છે, ગ્રોઈંગ છે, આપણી જીડીપી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે. એટલા માટે થઈને બધાની નજર ત્યાં છે. પરંતુ જે અમેરિકાને લીધે આપણને અસર થઈ રહી છે એના માટે નેગોશિએશન્સ આપણે ચાલુ રાખવા જ પડશે. અને એ સામે અમેરિકા પણ એ જોઈ રહ્યું છે કે ભારત બહુ મોટું માર્કેટ છે. એટલે હવે શું થયું છે કે ત્યાંની જે મોટી કંપની છે, ટેકનોલોજી કંપનીઓ, એ હવે ધીરે ધીરે ઇન્ડિયામાં સેટ થવા મળી. કારણ કે એમને બીજા ફાયદા તો છે જ, પણ એ સિવાય પણ ચાઇનાના વિકલ્પ તરીકે પણ એ ભારતને પસંદ કરે છે. અને આપણે જોયું છે કે છેલ્લા થોડા જ વર્ષમાં, 3-4 વર્ષમાં જ ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, બધા એમેઝોન બહુ જ મોટા પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. આપણી ત્યાં હજારો લાખો જોબ ઊભી કરેલી છે. એટલે ભારત એ રીતે જુએ છે કે આપણને ઇકોનોમીમાં બહુ મોટો ફાયદો છે. ભલે અમેરિકાની કંપની આવે છે એનો પ્રોફિટ લઈ જશે, પણ અમેરિકાની આ જે કંપની એટલી મોટી છે કે જે અમેરિકાના જીડીપીના બહુ મોટો અસર પડે છે. એને લીધે બધી 4-5 ટ્રિલિયન ડોલરની કંપનીઓ છે કે જે ભારતનો એન્ટાયર જીડીપી પણ એટલો છે નહીં, એવી એક કંપની એવી એટલી મોટી છે. એટલે આ બધાની નજર ભારત પર છે જ, એના માર્કેટ પર છે. ટ્રમ્પ પોતે પોતાના એટીટ્યૂડને લીધે આ આખું ઊભું કરેલું છે એણે. પણ આમ જોઈએ તો રિપબ્લિકન પાર્ટીનું ફોકસ બહુ જ સારું છે, કારણ કે એ લોકો જાણે છે કે એમને $35 ટ્રિલિયન, $37 ટ્રિલિયન દેવું છે. ટ્રિલિયન એટલે 12 મીંડા, અને એ દુનિયાના 50 કન્ટ્રીનું જીડીપી ભેગું કરો તો એના કરતાં પણ વધારે છે. એટલે
એ લોકોની પ્રાયોરિટી છે કે ગમે તેમ કરીને દેવું કઈ રીતે ઘટાડવું, એના માટે થઈને આ શોર્ટકટ ટેરિફનો કાઢ્યો છે. પણ એના લીધે નુકસાન એ થયું છે કે આ સરકાર પાસે પૈસા આવશે અમેરિકન, પણ ત્યાંના લોકોને ત્યાં આગળ ઇન્ફ્લેશન વધી ગયું છે, મોંઘવારી વધી ગઈ છે, નારાજગી બહુ જ થઈ ગઈ છે. અને બીજી બાજુ જોવા જઈએ તો આપણે એક્સપોર્ટર જે હોય એમને પણ એ રીતે પોતે નફો 50% જેટલો હોતો જ નથી, એટલે એ ઘટાડી ના શકે. એટલે અહીંનો સેલર અને ત્યાંનો બાયર બંનેને આ દ્વિધા છે, અને ત્યાંના બાયરે એ લોકોએ એટલો ભાવ વધારવો જ પડે છે. એટલે આખી એ જે ટેરિફ સિસ્ટમ છે એમાં ત્યાંના એલન મસ્કે હમણાં પણ પોડકાસ્ટમાં કહ્યું છે કે જુદા જુદા દેશો પાસે જુદો જુદો ટેરિફ લેવો એ અયોગ્ય છે, અને એક સાથે વધારે ટેરિફ લેવાથી પણ નુકસાન છે ઇકોનોમીને. એ અમેરિકાની ઇકોનોમીની જ વાત કરે છે. એટલે આમ જોવા જઈએ તો અમેરિકાને ભારત વિના ચાલે એવું નથી, પણ એટ ધ સેમ ટાઈમ ભારતને પણ આપણે 4.5 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ આપણે કરવા જેવો છે. એટલે ભારતે પણ બધાને સાથે રાખીને ચાલવું આ પરિસ્થિતિમાં ખૂબ જ જરૂરી છે. ટેરિફના તકરાર વચ્ચે રશિયા અને ભારતની દોસ્તી આ ઘણું બધું કહી જાય છે. કર્નલ, આ દેશની સુરક્ષા માટે જે આ જે કરાર થવાના છે, દેશની સુરક્ષાની શક્તિ, સૈન્ય શક્તિમાં કેટલો વધારો કરશે? એક તરફ આપણે ભારત પાકિસ્તાનના યુદ્ધના ભણકારા પણ જોઈ રહ્યા છે, તેની વચ્ચે આ સંરક્ષણ શક્તિમાં જે વધારો થઈ રહ્યો છે કેટલો મહત્વપૂર્ણ બને છે? ના કર્નલ. મેડમ, ખૂબ જ મહત્વની તમે વાત કરીને સવાલ બહુ ગહેરાઈથી તમે પૂછો છે. ખરેખર હું આપને કહી શકું કે આજે રશિયા એક એવું કન્ટ્રી છે જે ડિફેન્સની અંદર આજે દુનિયામાં સર્વોચ્ચ પ્રોડક્શન અને આધુનિકમાં આધુનિક ટેકનોલોજીના વેપનો તૈયાર કરતા હોય, એમાં એન્ટી ડ્રોન સિસ્ટમ હોય કે એન્ટી ડિફેન્સ સિસ્ટમ હોય કે મિસાઇલ સિસ્ટમ હોય કે કોઈ પણ જાતના સ્મોલ આર્મ્સ હથિયારો પણ હોય, તો એ રશિયા વગર આપણા માટે અસંભવ છે. આપણે એમ કહી શકીએ કે 90% વી આર ડિપેન્ડેબલ ઓન ધી રશિયા. તો આજે જે રશિયા તરફથી આપણે આજે આપણી પાસે એરક્રાફ્ટ કેરિયર 2 છે, એમાંનું પહેલું જે આઈએનએસ વિક્રાંત છે, વિક્રમાદિત્ય છે, એ રશિયા દ્વારા 2013ની સાલમાં પ્રોવાઈડ કરવામાં આવેલું. અને બીજું જે સ્વદેશી એરક્રાફ્ટ છે એ આપણું આઈએનએસ વિક્રાંત, એ આપણે ભારતે બનાવેલું છે. એ સાથે સાથે આપણે કહી શકીએ કે એર ડિફેન્સ સિસ્ટમની અંદર આજે રશિયાએ જે S-400 મિસાઇલ આપણને આપેલી છે કે 400 કિલોમીટર એરિયાના રેન્જમાં કોઈ પણ દુશ્મન દેશનો એરક્રાફ્ટ આવે તો એ એરક્રાફ્ટને તોડી પાડવાની ક્ષમતા કોઈ હોય, તો આ જે આપણે એર ડિફેન્સ સિસ્ટમ S-400 જે આપણે ખરીદી છે એ સટીક અને એક્યુરેટ ફાયર કરવામાં સક્ષમ છે. ત્યારબાદ આપને કદાચ ખ્યાલ હોય કે ન હોય, લખનૌની બાજુમાં જે જગ્યા છે ત્યાં એમણે લગભગ 50-60 કિલોમીટર દૂરી પર AK-203 એટલે કે ભારતની લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી એમ કહી શકાય કે જે રાઇફલ છે, આજે સેનામાં AK-47 છે, ઇન્સાસ રાઇફલ છે, SLR છે, બીજી જે રાઇફલો છે એમાં અતિ આધુનિક કક્ષાની જે રાઇફલ હોય એ પણ આપણે આજે 60 કિલોમીટર દૂરી પર જે એમ કહી શકાય કે સોનિયા ગાંધી અને રાજીવ ગાંધી એમની જે ચુનાવ ક્ષેત્ર છે ત્યાં આગળ એની ફેક્ટરી લગાવવામાં આવી છે અને ત્યાં એનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે આપણે એની સાથે કરાર કરેલા છે. અને સાથે સાથે રશિયાની ટેકનોલોજીની જે મિસાઇલ છે, મિસાઇલ ટેકનોલોજી એટલે કે ન્યુક્લિયર મિસાઇલ અરિહંત, એ બી રશિયા દ્વારા આપણને પ્રોવાઈડ કરવામાં આવી છે. એટલે આવનારા 5 વર્ષમાં એ કરતા પણ આધુનિકમાં આધુનિક કક્ષાની કોઈ પણ મિસાઇલ કોઈ પણ સબમરીન્સ જે આપણે ખરીદવાની છે એ રશિયા કેપેબલ છે અને એની પાસેથી આપણે બધી મિસાઇલો ખરીદી શકીએ છીએ. એર ડિફેન્સ, ત્યારબાદ આજે ટ્રાઈ સર્વિસની અંદર જે રશિયાનો સહયોગ આપણી સાથે, ટ્રાઈ સર્વિસ કોને કહેવાય? આર્મી, નેવી, એરફોર્સ. આજે આંદામાન નિકોબારમાં આપણી ટ્રાઈ સર્વિસ કમાન્ડ છે, તો એ કમાન્ડની અંદર રશિયા પૂરેપૂરો આપણને સહયોગ કરે છે. એમની આર્મીની એક્સરસાઇઝો અલગ હોય, એના દેશની અંદર, ભારતની અંદર એ વારંવાર આવે અને ત્યાં આપણે જઈએ એટલે ત્યાંથી આપણે રશિયા પાસેથી એની જે સ્ટ્રેટેજિક જે એક્સપર્ટી જે કહી શકાય એ આપણે શીખીએ છીએ, રશિયા આપણી પાસેથી શીખે છે. નેવીના જે આધુનિકમાં આધુનિક કક્ષાના જે એમ કહી શકાય કે સરફેસ ઉપર ચાલનારા જે ડિસ્ટ્રોયર છે, ફ્રિગેટ છે, કોર્વેટ છે,
સબમરીન્સ છે, આ બધાનો આજે રશિયા આપણને પૂરેપૂરી રીતે સહયોગ અને સપોર્ટ કરી બિલકુલ, રહ્યું એ છે. જોવાનું છે, એટલે કર્નલ, એ બિલકુલ. ટૂંકમાં એક મિનિટ, આઈ વિલ ટેક વન મોર મિનિટ. જી જી સ્પેસ એનર્જીની અંદર આપણે કહી શકીએ કે સેટેલાઇટ એનર્જી, સ્પેસ ટેકનોલોજી હોય કે સેટેલાઇટ ટેકનોલોજી હોય કે સ્પેસ એરોસ્પેસ હોય, જી એની અંદર રશિયાનો આપણી સાથે જે સહયોગ છે કે આજે દુનિયાની અંદર શું ચાલી રહ્યું છે, આખા દરિયાની અગર પૂરેપૂરી મોનિટરિંગ કરવું હોય બિલકુલ. તો આજે ગુરુગ્રામની અંદર વિથ ધ હેલ્પ ઓફ રશિયા આજે આપણે એક હેડક્વાર્ટર બનાવેલું છે કે દરિયામાં 7,500 કિલોમીટર લાંબી દરિયાઈ સીમા છે. જી. એ સીમાનું મોનિટરિંગ આજે સેટેલાઇટ દ્વારા થઈ રહ્યું છે. બિલકુલ. અને એરક્રાફ્ટ નું કહી શકું કે ભારતની જી સરહદમાં જી કોઈ જી બી એટલે ઘણા aircraft આવે. અત્યાધુનિક એરક્રાફ્ટ હોય, મિસાઇલ હોય, આપણને આજે મળવા જઈ રહ્યા છે અને એના પર હસ્તાક્ષર થવાના છે, એના પર કરાર થવાના છે હા. અને વર્ષો વર્ષ જે જૂની દોસ્તી છે આવી રીતે જ કાયમ રહેશે તેવા એકબીજાને મહાનુભાવે વાયદા પણ કર્યા છે, પરંતુ આ સાથે કરારો કયા થાય છે તે પણ જોવાનું રહેશે. અને આ મુલાકાત બાદ હવે અમેરિકાનું વલણ કેવું રહેશે એ પણ જોવું ખૂબ જ દિલચસ્પ રહેશે. આભાર જગદીશભાઈ અને કર્નલ ચર્ચામાં ભાગ લેવા માટે. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો. તો આ સાથે જ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.